હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે છોકરાઓના લંચ બોક્સમાં ભરાય એવા ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી મકાઈ રોલ લઈને આવ્યા છીએ। મકાઈ રોલ બનાવવા માટે આપણે અહીંયા બાફેલા 1 કિલો બટેકા લીધેલા છે અને 500 ગ્રામ મકાઈને ઝીણી ઝીણી ક્રશ કરીને આપણે બાફીને લીધી છે। અહીં આપણે માપ 1 ભાગ બટેકા અને એને અડધો ભાગ મકાઈ લેવાનું હોય છે। અહીં આપણે બટેકાને ક્રશ કરી લેશું। આપણે એવી રીતે ક્રશ કરવાના છે કે એક પણ બટેકો આખો ન રહે, એવી રીતે આપણે ક્રશ કરી લેશું। હવે આપણે તેમાં બાફેલી મકાઈ આપણે નાખીશું। અહીં આપણે ખટાઈશ માટે લીંબુ નથી લેવાનું, એટલા માટે આપણે 1 ચમચી આમચૂર પાવડર લઈશું। આમચૂર પાવડરની રેસીપી આગળ વિડીયોમાં આપેલી છે। હવે 1 ચમચી મીઠું નાખીશું, 1 ચમચી આપણે ખાંડ નાખીશું, 2 ચમચી આપણા ધાણા જીરું પાવડર નાખીશું, 1 ચમચી ગરમ મસાલો નાખીશું। તીખાશ માટે આપણે ક્રશ કરેલી આદુ અને મરચી આપણે નાખીશું। અહીંયા 2 ચમચી આપણે લીધેલી છે। પછી કટ કરેલા આપણે ધાણા નાખીશું। હવે આપણે બધો મસાલો બરાબર મિક્સ કરી લેશું। હવે આપણો મસાલો મિક્સ થઈ ગયો છે તો તેના આપણે રોલ વાળીશું। રોલ આપણે નાના અને પતલાઈ નહીં ને જાડાઈ નહીં એવા આપણે રોલ વાળીશું। મુઠિયાની જેમ આપણે બધા રોલ વાળીને રેડી કરીશું। હવે આપણા રોલ વાળીને રેડી થઈ ગયા છે તો અહીંયા આપણે બરેસની જે સેવ આવે છે તેને આપણે એકદમ ઝીણો ભૂકો કરીને અહીંયા લેશું। પછી આપણે રોલ ઉપર સેવ વ્યવસ્થિત રીતે લગાવીશું કે જે આપણે તેલમાં છે તે આપણા રોલ છૂટા ન પડે એવી રીતે આપણે સેવ ઉપર કવર કરી લેશું। આવી રીતે આપણા બધા રોલ છે તે રેડી કરીશું ને એક બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે રોલ નાખીશું અને આપણે એકદમ લો ગેસ રાખીશું અને ધીમા તાપે આપણે રોલને તળીશું। રોલ આપણે એકદમ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળીશું કે અંદર આપણે રોલ છે તે કાચા ન રહે અને એકદમ ક્રિસ્પી બને એવી રીતે આપણે રોલ તળીશું। પહેલાં આપણે ફાસ્ટ ગેસ રાખીશું, ફૂલ તેલ આવી જાય પછી તેમાં આપણે રોલ નાખીશું અને પછી આપણે લો ગેસ રાખીશું અને ધીમા તાપે પછી આપણે રોલને તળીશું। આવી રીતે આપણે તળીને બધા રોલ છે તે રેડી કરીશું। તો મિત્રો, તમે આવી રીતે ઘરે જરૂર ટ્રાય કરજો। તમારું બાળક જો ન ખાતું હોય તો આ રોલ જરૂર ખાશે અને તેને લંચ બોક્સમાં પણ ભરી દેજો, તે લંચ બોક્સ પાછો પણ નહીં આવે। તમે જોઈ શકો છો આપણા મકાઈ રોલ તળાઈને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। તો આ રોલ સાથે તમે ગળી ચટણી પણ લઈ શકો છો અથવા સોસ સાથે પણ ખાઈ શકો છો। આ ચટણી આપણે આમચૂર પાવડરની બનાવેલી છે તો તેની રેસીપી આપણે આગળના વિડીયોમાં આપેલી છે, તે ત્યાં જોઈ લેજો। તો આ રેસીપી તમને કેવી લાગી મિત્રો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ને સારી લાગી હોય તો 2 વ્યક્તિને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરીથી મળીશું નવા રેસીપી સાથે નવા વિડીયોમાં। તમારે નવી રસોઈની રેસીપી જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો અમે એનો વિડીયો બનાવીને જરૂર મૂકીશું। અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર।